નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 24 પુનઃમુદ્રિત પુસ્તકોનું વિમોચન। ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ એમ્સમાં દાખલ, છાતીમાં દુખાવો અને બેચેનીની ફરિયાદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે મોરિશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે। ત્રિપુરામાં ભાજપ સરકારના 2 વર્ષ પૂર્ણ ઉપલક્ષમાં ભાજપ સરકાર દ્વારા અગરતલામાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું। વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકરે માન્ચેસ્ટરમાં ચોથા ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું। નાણામંત્રી નિર્મલા સીતારમણનો મોટો સંકેત, ટેરિફ વિવાદ વચ્ચે ભારતે લેવા પડશે દૂરદર્શી પગલાં। વડોદરામાં વિશ્વામિત્રી નદીનો પુનર્જીવિત પ્રોજેક્ટ શરૂ, જળચરોને નુકસાન ન થાય તે રીતે નદીની સફાઈ માટે કોર્પોરેશનની વિશેષ કામગીરી કરવામાં આવશે। દક્ષિણ કેરોલિનાના મર્ટલ બીચ પર એક મહિલાની કથિત રીતે જંગલમાં આગ લગાવવા બદલ ધરપકડ કરવામાં આવી, જેના કારણે આ વિસ્તારમાં 2000 એકરથી વધુ જમીન બળીને ખાખ થઈ। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલનો મુકાબલો, ન્યૂઝીલેન્ડને મળી સફળતા, વિરાટ કોહલી માત્ર 1 રન બનાવીને પેવેલિયન પાછો મોકલ્યો। આવતીકાલથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે। લોકસભામાં આવતીકાલથી સંસદના બીજા બજેટ સત્રનો આરંભ થશે। સોમવારથી શરૂ થનારા સત્રમાં ટ્રમ્પ સરકારના ટેરિફ નિર્ણયથી લઈને મણિપુર સહિતના અન્ય મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।